આજે તો લાગી ગઈ મિત્રો શિફ્ટ બી. બન્યા રહો મારા મિત્રો, તમને વ્લોગમાં બતાવું. તો જય માતાજી મિત્રો, મારા નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે જોતા હશો કે બે દિવસથી આપણા વ્લોગ નથી આવતા. એનું કારણ છે કે તમારો ભાઈ નવરો નહોતો, કામમાં એટલો બધો હતો અને બ્લોગમાં કાંઈ ઇન્ટરેસ્ટિંગ હતું નહીં કે અહીંયા ગયા હતા ત્યાં ગયા હતા. એટલા માટે આપણે વ્લોગ બે દિવસ બેન કર્યા હતા. પણ હવે તમને વ્લોગ રેગ્યુલર મળશે અને સવારમાં પોરમાં જાગીને નીકળી ગયા. ત્યારબાદ વાગી ગયા 3 અને જવાનું તો આપણે કંપનીએ શિપ હતી બી 3 થી 11ની 3 થી 12ની શિપ હતી. આવું હું પોતે જોઈ લો. ગુડ મોર્નિંગ, મારી ગુડ મોર્નિંગ અત્યારે થઈ. આ મારો દોસ્તાર અને આ છે બિહારી. ત્યારબાદ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવામાં જોવો તમે આવું બધું છે. હું એકલો અને આ બે દોસ્તાર અને જોવો 7:30નો ટાઈમ થઈ ગયો છે. આપણે બ્રેક પડે છે. ત્યારબાદ મિત્રો વાગી ગયા છે 12 અને પડી ગઈ છે આપણી રજા અને નીકળી ગયા છે હું ને મારા દોસ્તારને અમે બધા કંપનીથી બહાર. અને જો તમે આગળ કે ઓલા બિહારી બધાને સમજાય નહીં એવી ભાષા આપણે હું બોલી અને સામું જોયું પણ સમજાણું નહીં. હાલો મિત્રો, આ બધા જો બધા ભૈયા હાલા જાય છે ને આપણી ગુજરાતી કોઈને સમજાતી નથી. આપણે શું બોલવી જો આ આગળ બધા ઘણા બધા હાલા જાય છે, ખાલી બેટરી દેખાય છે પણ આપણે હાથ ફરી જો કોઈને સંભળાશે કે નહીં સંભળાતું. હાલો ભાવનગર ખાતે જ ઉનવે નેડા સમાડે વલભીપુર બોટાદ. ના ના મિત્રો, કોઈને સંભળાય તો નથી, કોઈને સમજાતું તો નથી. સંભળાણું તો ઘણા ને સામું જોયું પણ કોઈને સમજાણું નહીં. કોઈને શું કે કલે સમજાણું કોઈને સમજાણું ભાઈ કોઈને. ત્યારબાદ મિત્રો આજનો વ્લોગ પૂરો. મળીએ કાલે નવી મોજ મજા સાથે. ગુડ નાઇટ.